હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે શું લર્ન કરવાનું છે? આપણે પ્રીવિયસ યુનિટમાં જે અમુક જનરલ ક્વેશ્ચન જોયા હતા ને એને આપણે આગળ લર્ન કરવાના છે. ક્વેશ્ચન્સમાં મજા આવી કે ને, ઈઝી હતા ને એકદમ. તો હવે બીજા એવા કેટલાક ઈઝી ક્વેશ્ચન્સ જોઈ લઈએ. પણ એની પહેલા આપણે શું કરવાનું? ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા? વેરી ગુડ. હવે ક્વેશ્ચન નંબર 10. Which of the following animals is born with horns? Born with horns. જે એવું કયું પ્રાણી છે કે જે હોર્ન્સ એટલે કે શિંગડા સાથે જન્મે છે? જીરાફ, હિપોપોટેમસ કે રાઇનોસર્સ? તો શું આન્સર આવે? રાઇનોસર્સ. જીરાફ શું છે? ટોલેસ્ટ એનિમલ ઓફ લેન્ડ. અને રાઇનોસર્સ નું આપણે અમેઝિંગ એનિમલ માં જોયું હતું. શું? તો કે એનું જે હોર્ન છે ને એ પોતાના હોર્ન ની મદદથી આખી એક કારને ખેંચી શકે છે. કોણ? રાઇનોસર્સ. શેની સાથે એનો બોન થાય? હોર્ન્સ ની સાથે. બોન વિથ હોર્ન્સ એનિમલ કયું? રાઇનોસર્સ. રાઇનોસર્સ નો બોન શેની સાથે થાય? એના હોર્ન્સ ની સાથે. કાઉ ને બધા હોય એને હોર્ન્સ હોય, પણ એ જ્યારે થોડાક આમ મોટા થાય, એડલ્ટ થાય પછી એમાં હોર્ન્સ આવે. પણ રાઇનોસર્સ તો શું એનો બર્થ જ તે હોર્ન્સ સાથે થાય. If the departure time of the aeroplane says 16.40 hours, it means જો વિમાનનો ડિપાર્ચર એટલે કે પ્રસ્થાન, વિમાન જે ઉપડે એનો જે ટાઈમ 16:40 કલાકનો છે તો એનો મીનિંગ શું થાય? 4:40. સાંજના 4:40. કેવી રીતે? 4:40 PM. કેવી રીતે? તો કે 12. બપોરના 12 વાગ્યા એના પછી શું? 12 પછી 1 વાગે તો એને 13 કહેવાનું. અને 16 એટલે 13, 14, 15 અને 16. 4 વાગ્યા સાંજના 4:40 એટલે શું કહેવાય? 16:40. જે એરોપ્લેન ને ટ્રેન ને એ બધું હોય ત્યાં 12 પછી 1 ના વાગે. બપોરના 12 પછી શું વાગે? 12 પછી 13:40, 14:40. તમે ટ્રેનમાં જતા હોય તો ત્યાં સ્ટેશન ઉપર આવી રીતે ટાઈમ લખેલો હોય, બરાબર? તો શું થાય? જો પ્લેન નો ડિપાર્ચર ટાઈમ 16:40 અવર્સ હોય તો સાંજના 4:40. પછી ત્યાં રાતના 12 વાગે ને તો 11:59. પછી 24 ના એટલે શું થઈ જાય? 0 hours, 0 minute and 0 second. પછી છે નંબર 12. તો ફાધર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ઇઝ, આધુનિક જે ઓલિમ્પિક છે એના ફાધર કોને કહેવામાં આવે છે? એમિલ ઝેટોપેક, સોની વેસિમુલ કે બેરોન પિયરે દે કાર્બેટિન? તો શું આન્સર આવશે? બેરોન પિયરે દે કાર્બેટિન. ઓલિમ્પિક શું છે? એક પ્રકારનું ગેમ ફેસ્ટિવલ કે જેમાં વર્લ્ડની લગભગ મોટાભાગની કન્ટ્રીઝના જે એથ્લેટિક્સ છે એ લોકો પાર્ટિસિપેટ થાય. અને મોડર્ન ઓલિમ્પિકના ફાધર કોને કહેવામાં આવે? બેરોન પિયરે દે કાર્બેટિન. કોને? બેરોન પિયરે દે કાર્બેટિન. નંબર 13. હુ રોટ મેઘદૂત? ભારવી, કાલિદાસ કે જયદેવ? મેઘદૂત નામની એક પોયમ છે. કોણે લખી છે? કાલિદાસે. એમાં શું સ્ટોરી છે કે આકાશમાંથી સ્વર્ગ ને એવું બધું હોય ને એમાંથી એક જે હોય છે એક વ્યક્તિ એને કાઢી મૂકે છે. પછી એને એના વાઇફ ની યાદ આવતી હોય છે તો એ મેઘદૂત, મેઘ એટલે શું? વાદળ. તો એ ક્લાઉડ્સ ની સાથે પોતાનો મેસેજ મોકલે છે. એવી એક પોયમ છે. એ કોણે લખી છે? કાલિદાસ. કાલિદાસ છે એ ચંદ્રગુપ્ત એક કિંગ હતો, એના કોર્ટમાં બેસતા હતા અને એમણે ટોટલ 7 આવી અલગ અલગ સ્ટોરીઝ લખી છે. કોણે? કાલિદાસે. મેઘદૂત છે આમાં એ કોણે લખ્યું છે? કાલિદાસે. ક્વેશ્ચન નંબર 14. ઇન વિચ કોન્ટિનેન્ટ ડઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેઝર્ટ લાય? વિશ્વનું સૌથી મોટું રણ કયા ખંડમાં આવેલું છે? આફ્રિકા. અને આ લાર્જેસ્ટ જે ડેઝર્ટ છે એનું નામ શું છે? સહરા. શું નામ છે એનું? સહરા. અને એ કયા કોન્ટિનેન્ટમાં છે? એશિયા, આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા? શું આન્સર આવે? આફ્રિકા. આફ્રિકામાં શું છે? વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેઝર્ટ. નેમ શું છે એનું? સહરા. ક્વેશ્ચન નંબર 15. Which is the largest island in the Indian Ocean? ઇન્ડિયન ઓશન જે ભારતીય જે સમુદ્ર છે એમાં સૌથી મોટું આઇલેન્ડ એટલે શું? ટાપુ. કયો છે? મેડાગાસ્કર, જાવા કે શ્રીલંકા? શું આન્સર આવશે? મેડાગાસ્કર. શું છે? લાર્જેસ્ટ આઇલેન્ડ ઇન ધ ઇન્ડિયન ઓશન. શું છે? મેડાગાસ્કર. લાર્જેસ્ટ આઇલેન્ડ ઇન ઇન્ડિયન ઓશન કયો? મેડાગાસ્કર. ક્વેશ્ચન નંબર 16. Which bird lays the largest egg? કયું એવું બર્ડ છે કે સૌથી મોટા લાર્જેસ્ટ એગ લે એટલે કે મૂકે છે? ઓસ્પ્રે, ફાલ્કન કે ઓસ્ટ્રીચ? ફાલ્કન તો શેમાં આવે? ફાસ્ટેસ્ટ ફ્લાયર. ઓસ્ટ્રીચ શું છે? તો કે એ લાર્જેસ્ટ એગ્સ મૂકે છે.
અને એ પોતે ઉડી શકતું નથી, એ ફાસ્ટેસ્ટ રનર છે બર્ડ્સમાં. પછી ક્વેશ્ચન નંબર 17. હાઉ મેની સ્પોક્સ આર ધેર ઇન ધ અશોક ચક્ર ઇન ધ ઇન્ડિયન ફ્લેગ? ઇન્ડિયન ફ્લેગ છે એમાં શું હોય? વચ્ચે અશોક ચક્ર વ્હાઇટ એન્ડ પાર્ટમાં, અને એમાં કેટલા સ્પોક્સ એટલે કે આરા હોય છે? 20, 30 કે 24? કેટલા આન્સર આવે? 24. ભારતના આપણો જે ઇન્ડિયન ફ્લેગ છે એના અશોક ચક્રમાં કેટલા સ્પોક્સ હોય? ટોટલ 24. અને 24 સ્પોક્સ છે શું બતાવે? તો કે આપણું ડેવલપમેન્ટ છે 24 અવર્સ, એટલે કે સતત આપણું ડેવલપમેન્ટ થતું રહે. ક્વેશ્ચન નંબર 18. ઇન વિચ કન્ટ્રી ડઝ ધ રિવર વોલ્ગા ફ્લો? રિવર છે વોલ્ગા એ કયા કન્ટ્રીમાં ફ્લો થાય છે એટલે કે વહે છે? ચાઇના, મોંગોલિયા કે રશિયા? તો શું આન્સર આવે? રશિયા. રશિયામાં કઈ રિવર આવે છે? તો કે વોલ્ગા. અને આપણે એક રશિયાનો બીજો પણ ક્વેશ્ચન જોયો. રશિયાનું બીજું નામ શું છે? સોવિયત યુનિયન. અને એ જે સોવિયત યુનિયન છે, સોવિયત યુનિયન જે છે એ શું છે? તો કે પેલું એવું કન્ટ્રી કે જ્યાંથી સ્પેસ વ્હીકલ હતું એ લોન્ચ થયું હતું. ક્વેશ્ચન નંબર 19. વિચ કાર્ટૂન કેરેક્ટર વોઝ ક્રિએટેડ બાય વોલ્ટ ડિઝની? વોલ્ટ ડિઝની નામનું એક કાર્ટૂનિસ્ટ હતો, એણે કયા કાર્ટૂન કેરેક્ટરનું નિર્માણ કરેલું? તો કે બેટમેન, મિકી માઉસ કે હી-મેન? તો શું આવે? મિકી માઉસ. મિકી માઉસ ને મિની માઉસ ને ડોનાલ્ડ ડક ને બધું હતું ને, એનું ક્રિએશન કોણે કરેલું? વોલ્ટ ડિઝનીએ. શું થયું હતું કે એક સ્ટુડિયોમાં બેઠો હોય છે ને ત્યાં એક મસ્ત માઉસ છે ને એને હેરાન કરતો હોય છે, તો એની ઉપરથી એને આ મિકી માઉસ નામના કેરેક્ટરનું ક્રિએશન કરેલું. કોણે? વોલ્ટ ડિઝનીએ. અને કયું કેરેક્ટર? તો કે મિકી માઉસ. અને શું છે? અમેરિકા. તો ત્યાં શું આવેલું છે? ડિઝનીલેન્ડ. મસ્ત મજાનું ડિઝનીલેન્ડ, જ્યાં બધા આવી રીતના કાર્ટૂન કેરેક્ટર્સ મિકી માઉસ ને બધા હોય. વિચ કન્ટ્રી અવોર્ડ્સ ધ નોબેલ પ્રાઇઝ? એવું કયું કન્ટ્રી છે કે જે નોબેલ પ્રાઇઝ આપે છે? આપણે આગળ એક ક્વેશ્ચનમાં જોયું ને, મધર ટેરેસા એવી ફર્સ્ટ લેડી કે જેને નોબેલ પ્રાઇઝ મળેલો. તો કયું કન્ટ્રી આપે નોબેલ પ્રાઇઝ? સ્વીડન. સ્વીડનના એલ્ફ્રેડ નોબેલ હતા, એની યાદમાં આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. શું આન્સર આવશે? સ્વીડન. કયો પ્રાઇઝ આપે સ્વીડન? નોબેલ પ્રાઇઝ. 10th ડિસેમ્બર હર યર 10th ડિસેમ્બરના રોજ આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. હવે લાસ્ટ ક્વેશ્ચન. વિચ વોઝ ધ ફર્સ્ટ એશિયન કન્ટ્રી ટુ લોન્ચ એન આર્ટિફિશિયલ સેટેલાઇટ? આપણે સેટેલાઇટ એટલે શું? ઉપગ્રહ. દરેક જે પ્લેનેટ હોય, અમુક પ્લેનેટને પોતાના સેટેલાઇટ્સ હોય. બટ હવે શું કરે છે લોકો કે આપણે બધા જે ઓનલાઈન એજ્યુકેશન લઈએ છીએ, ટીવી જોઈએ છીએ, તો એ બધામાં વેવ્સ જે છે એ સેટેલાઇટમાંથી આવે. તો આવું સૌથી પહેલા કોણે સ્ટાર્ટ કરેલું? આર્ટિફિશિયલ સેટેલાઇટ કોણે લોન્ચ કરેલું? આર્ટિફિશિયલ એટલે શું? કૃત્રિમ. તો કૃત્રિમ સેટેલાઇટ કોણે લોન્ચ કરેલો? જાપાને. જાપાને શું લોન્ચ કરેલું? આર્ટિફિશિયલ સેટેલાઇટ. કેવું કન્ટ્રી છે? એશિયાનું કન્ટ્રી. ફર્સ્ટ એશિયન કન્ટ્રી જાપાન. એને શું લોન્ચ કર્યું? સૌથી પહેલા ફર્સ્ટ એન્ડ આર્ટિફિશિયલ સેટેલાઇટ. ઓકે, થેન્ક યુ.